હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં જે રસોઈયા બનાવે છે એવું તળેલી ટીંડોળીનું શાક. તો અહીંયા ગુજરાતીઓના ત્યાં લગ્ન પ્રસંગમાં મોસ્ટલી આપણે જોવા મળતું હોય છે. તો ચાલો આજે આપણે બનાવીએ તળેલા ટીંડોળાનું શાક. તો અહીંયા મેં 250 ગ્રામ જેટલા ટીંડોળાને સારી રીતે ધોઈ અને આ રીતે ઊભા સમારી લીધા છે. તો તમે જોઈ શકો છો પતલા એવા સમાર્યા છે. તો હવે આને આપણે ફ્રાય કરીશું. તો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેને અંદર ટીંડોળા સમારેલા એડ કર્યા છે અને તેને લગભગ 4 થી 5 મિનિટ સુધી તરવા દઈશું. તો 4 થી 5 મિનિટ થઈ જાય ત્યારે આપણા ટીંડોળા નરમ થઈ જાય છે. તો એને એક ડીશમાં બહાર કાઢી લઈશું. હવે આ ટીંડોળાનો વઘાર કરીશું. તો 2 ચમચી તેલ લીધું છે, એની અંદર રાઈ, જીરું, હિંગ, લીમડાના પત્તા એડ કર્યા છે અને થોડીક હિંગ નાખી છે. એનો કલર ખૂબ સારો આવે છે. ત્યારબાદ જે આપણે ટીંડોળા તળ્યા હતા એને એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ એમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી મરચું, 1/2 ટીસ્પૂન હળદર અને અહીંયા મેં શેકેલા સિંગદાણાનો ભૂક્કો 2 ચમચી જેટલો લીધો છે. એના લીધે આપણું શાક ખૂબ જ સરસ બને છે. ત્યારબાદ અહીંયા હું 1/2 ટીસ્પૂન જેટલું આમચૂર પાવડર અને 1/2 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરું છું. એના લીધે આપણો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો તમે જોઈ શકો છો 5 જ મિનિટમાં આપણું શાક રેડી થઈ જાય છે. તો આ રીતે આપણું શાક ખૂબ જ સરસ ટેસ્ટી બન્યું છે. મને તો આ શાક ખૂબ જ ગમ્યું. તમને મારો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ. બાય બાય.